ગ્રામ્ય વિસ્તારમાંથી નીલગાયનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો મોરબી નજીક ગ્રામ્ય વિસ્તારમાં નીલગાયનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ હતી। સમગ્ર વાત કરીએ તો મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક શિકારી ગેંગ સક્રિય થઈ હોય અને નીલગાયનો શિકાર કરતા હોવાની બાતમીના આધારે મોરબી વન વિભાગની ટીમ તપાસમાં દોડી ગઈ હતી। 7 જેટલા ઈસમોને ઝડપી પાડી બંદૂક, કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાં છેલ્લા 8-10 દિવસથી નીલગાયની શિકાર થતો હોવાની શંકાના આધારે મોરબી વન વિભાગની ટીમનો રેન્જનો સ્ટાફ તપાસમાં હોય તે દરમિયાન ફાયરિંગનો અવાજ આવતા તે દિશામાં તપાસ ચાલી હતી। તે દરમિયાન નીલગાયના શરીરના અવશેષો તેમજ 4 ઈસમો રંગે હાથ ઝડપાયા હતા, જેથી વધુ તપાસ કરતા વધુ એક નીલગાયના અવશેષો મળી આવ્યા હોય અને 3 શખ્સોની ધરપકડ કરી 7 શિકારીઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ સુધારા 2022 કલમ તથા ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી। વન વિભાગની ટીમે ટોયોટા ઇનોવા ક્રેટા કાર 1, સ્વિફ્ટ કાર 1, મહિન્દ્રા બોલેરો પિકઅપ યુટિલિટી 1 તેમજ હીરો સ્પ્લેન્ડર પ્લસ 1, હોન્ડા એક્ટિવા 1 તથા 12 બોર બંદૂક 1 એમ મળીને કુલ 21,90,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દરેક વ્યક્તિ દીઠ 1 લાખ લેખે 7 વ્યક્તિઓના 7 લાખની એડવાન્સ રિકવરી પેટે વસૂલાત કરવામાં આવેલ છે। નીલગાયનો શિકાર કરતા પકડી પાડેલ આરોપી રમઝાન ઇશાક સામતાણી રહે વિસીપરા મોરબી, સિરાજ ઇશાક સામતાણી રહે વિસીપરા મોરબી, મંસૂર ઇશાક સામતાણી રહે વિસીપરા, ઇબ્રાહીમ હાસમ કટિયાર રહે વિસીપરા, આસિફ મામદભાઈ માણેક રહે વિસીપરા મોરબી, અબ્બાસ દાઉદ માણેક તથા ઇશાક ફતે મામદ કટિયાર રહે ભોડીવાડ કાજેરા રોડ માળિયાવાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટિંગ બાય શ્રીકાંત પટેલ, મોરબી।